મિત્રો હું કોઈ જંગલમાં નથી ઊભો, હું ઊભો છું એક ખેતરમાં. તમને દેખાડું એક એવી ખેતી કે જે તમે એકવાર વાવશો ને 50 વર્ષ સુધી તમને છે ને આવક મળતી રહેશે. જી મિત્રો, આ છે વાંસ એટલે કે બાંબુની ખેતી. સૌરાષ્ટ્રના ખેતરોમાં થઈ રહી છે. આમાં છે ને ઘણી બધી અવનવી ઇનોવેટિવ વસ્તુઓ બનતી હોય છે ને જે ખેડૂત વાવે છે ને એમની સાથે મળાવીને કઈ રીતે ખેતી થાય છે ને કેવા માલ બને છે ને બધી ડિટેલમાં વાત કરું. આ મેં ટુલડા નામની જાત વાંસની વાવી છે અને આ ગઈ 20 તારીખે 19 મહિનાના વાંસ થયા છે. આપણે જે કપાસની ઉપજ આવતી હોય એ ઉપજ કન્ટિન્યુ આવતી રહીએ. ન રાસાયણિક ખાતર નાખવું પડે, ન જંતુનાશક દવા છાંટવી પડે, માત્ર ને માત્ર પાણી પાવું પડે. વાંસ ગમે એવી જમીન હોય, ગમે એવું પાણી હોય તોય આ વાંસ ઉગે છે. એવા જુદા જુદા વિસ્તારમાં બધે અમે સર્વે કરેલું છે. આ વાંસમાંથી અગરબત્તીની સ્ટીક બને, અગરબત્તી બનાવવી હોય તો બને, કાપડ પણ બને છે આમાં, અને ઘણા બધા ફર્નિચર પણ બને છે. આપણને ઝાડ વાવવાનો શોખ હોય તો ઝાડ થાય અને આવક પણ થાય. કે જે 5-5 ફૂટે વાવી દો તો કુદરતી ફેન્સિંગ થઈ ગયા. એમ કહે છે કે હાહલું પણ ન ગળકી શકે અને એ 6-8 મહિનામાં તો તૈયાર થઈ જાય. મિત્રો ખાસ આપણા વિડીયોને શેર કરો તમારા ગ્રુપના તમામ ખેડૂત મિત્રો સાથે ને જણાવો કે ભાઈ આ ટાઈપની ઇનોવેટિવ ખેતીને બહુ સારા પૈસા કમાઈ શકીએ છીએ. તમે છે ને શેની ખેતીનો વિડીયો જોવા માંગો છો, કઈ વસ્તુ મતલબ ખેતરમાં વાવીને સારા પૈસા કમાઈ શકીએ એ બધું કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં.